હલો, જય માતાજી બધાને. કેમ છો બધા? બધા મજામાં જશો? તો અત્યારે અમે હમણાં સુરત ગયા હતા અને સુરત અને અમે સુરતથી નીકળી અને અત્યારે અમે પહોંચ્યા છીએ કે નીલકંઠ ધામ છે. ત્યાં ખૂબ જ સરસ જોવાનું છે. તો ત્યાં રાતના પહોંચ્યા છીએ અને અમે ત્યાં એક ભાઈને કહી દીધું હતું એટલે અમારે ત્યાં રૂમ બુક કરી લીધો છે. તો તીર્થધામ છે ત્યાં રૂમ બુક કરેલ છે. તો ત્યાં સગવડ પણ ખૂબ જ સરસ છે રોકાવાની. એટલે અમે અત્યારે જો આ તમને રાતનો મંદિરનો નજારો જોવા મળે છે. તમને સવારે પણ હું બતાવીશ અને અત્યારે જુઓ આ રાતનો નજારો કેટલો સરસ છે. તો અમે તીર્થધામમાં અત્યારે રોકાવા જવાના છીએ. 9 વાગી ગયા છે અને પછી હજી અમે એન્ટ્રી કરશું અને પછી ત્યાં કેન્ટીન છે 9:30 વાગ્યા સુધી જ હોય. એટલે ફટાફટ સામાન મૂકી અને અમે જમવા જશું. તો ચોક્કસથી આ વિડીયોને અંત સુધી જોજો અને આમાં જોડાયેલા રહેજો. મંદિર ખૂબ જ સરસ છે, તેની બધી જ માહિતી હું આપને આપીશ. તો આપણે આવી ગયા છીએ જ્યાં રોકાવાનું છે એ તીર્થધામ બંગલામાં, કે જો આ બધા છે તેમાં રોકાવાની જ છે. અને આપણે ફટાફટ જમી કરી અને સવારનો વિડીયો હું ચાલુ કરીશ. તો જુઓ સવાર પડી ગયું છે અને અમે અત્યારે 10 વાગે ચેકઆઉટ કરી લીધું છે. અને આ ચેકઆઉટ કરી અને અમે મેદાનમાં ઊભા છીએ. મારી તબિયત સારી નહોતી એટલે મંદિરમાં જઈ શકાય એમ નહોતું. તો હલાય એમ નહોતું કેમ કે બહુ જ મોટું મંદિર છે. ત્યાં થોડું સારું થયું તો ત્યાં બેટરીવાળી રિક્ષા હતી. એટલે અમે ટિકિટ લઈ અને અમે અંદર ગયા અને બેટરીવાળી રિક્ષામાં બેઠા. તો એ પણ હું તમને બતાવું છું. તો ચાલો આપણે હવે જઈએ મંદિરમાં. નહીં એ તો આ પાર્કિંગમાં સામે રાખ્યું એમ. હા એટલે આથી છે ને અહીંયા તો આ છે અંદર જવાનો ગેટ. જો કેવો હાથીઓથી શણગારેલો છે, ખૂબ જ સરસ છે. અને તમે જોઈ શકો છો કે હાથીની અંબાડી અને ગેટ પણ ખૂબ સરસ કળશ ને બધું રાખેલું છે. અત્યારે નાસ્તો કરવા જઈએ છીએ. જય સ્વામિનારાયણ. ત્યાં મંદિર જ જુઓ કેટલું મોટું, આખું ચારે બાજુ ફેલાયેલું છે. પાર્કિંગ પણ એટલું જ મોટું અને મંદિર જવા માટે રસ્તો છે ને એ પણ ખૂબ જ દૂર સુધી છે. તો અમે બેટરી રિક્ષામાં આ ગેટેથી રિક્ષા મળે એટલે એમાં મંદિરમાં ગયેલા. આ છે પોઈચાનો ગેટ. હવે અમે બેટરી રિક્ષામાં બેસી ગયા છે અને બેટરી રિક્ષામાં બેઠા છીએ. પણ ત્યાં ગીત ચાલુ હતા ને એટલે કોપીરાઇટના હિસાબે મારે ત્યાંનો અવાજ અને બધું બંધ કરી દેવું પડ્યું છે. તો જુઓ તમે જોતા જજો. મંદિર આવશે, હોજ આવશે, પાણીથી ભરેલું ખૂબ જ સરસ સરસ બધા અલગ અલગ વસ્તુઓ બનાવીને રાખી છે.
હવે અમે મંદિરના ગેટ પાસે બેટરી રિક્ષામાં બેસી અને પહોંચી ગયા છીએ. હવે બેટરી રિક્ષાવાળા ભાઈ છે તે અમને અહીંયા ઉતારી દેશે અને પછી એણે કીધું કે તમે શાંતિથી જેટલી વાર લાગે એટલી શાંતિથી દર્શન કરી અને આવજો, કેમ કે મંદિર અંદર ખૂબ મોટું છે, કેટલા બધા અંદર મંદિર છે એટલે ખૂબ જ વાર લાગે એવું છે. તો પણ અમે એમ તો ફટાફટ નીકળી ગયા, પણ વાર તો એટલી જ લાગી. સ્વામી મંદિરે આવી ગયા છે. લાલા પાડી અમે મંદિરે આવી ગયા છીએ અને સરસ મજાનું મંદિર એકદમ બહુ સરસ છે. લાલા ગોસાવા
અત્યારે અમે જ્યાં ઊભા છે ને એની પાછળ છે ને ત્યાં મંદિર છે શંકર ભગવાનનું, આપણે કુબેર ભંડારી ભગવાનનું. હવે અમે મંદિરના દર્શન કરી અને બહાર નીકળ્યા ત્યાં ભગવાનનો થાળ આવતો હતો. તો જુઓ કેવી રીતે થાળ લઈને આવે છે, તો તમને હું બતાવું. હવે અમે મંદિરમાં દર્શન કરી અને આગળ જવા નીકળ્યા છીએ. આગળ ક્યાં ગયા હતા એ હું તમને બતાવીશ. અને અહીંયા અમે આગળ જતાં જતાં સહજાનંદ યુનિવર્સ છે, એ બાળકો માટે અને બધા માટે ખૂબ જ જોવા જેવું છે. તો જો તેમાં પણ વચ્ચે એવા મોટા મોટા પ્લેન, ગાડા ને બધું ખૂબ જ પક્ષીઓ બધું રાખેલું છે. પણ અમારે ટાઈમના અભાવે અમે પછી ત્યાંથી આગળ જવા નીકળી ગયા છીએ. તો જય સ્વામિનારાયણ ભગવાન કી જય. અહીંયા છે ને બધું જોવાનું છે, નીલકંઠ ધામ ને. જય સ્વામિનારાયણ ભગવાન કી જય. પ્રભુ की कृपा बनी रहे सब पर. તને ખબર નહોતી.